ઘણા બધા લોકો એવું માને છે કે PSW ની જોબ એટલે કે ઈઝી મની, બરાબર? પણ મિત્રો PSW ની જોબ ઈઝી મની નથી, બહુ જ ડિમાન્ડિંગ છે. તમે એવું વિચારતા હશો કે PSW કરીએ એટલે PR મળી જાય, જોબ સરળતાથી મળી જાય. પણ મિત્રો રિયાલિટી શું છે હું તમને આ વિડીયોમાં કહું, કેમ કે હું પોતે એક PSW છું કેનેડામાં. હું પોતે એક પર્સનલ સપોર્ટ વર્કર છું. સૌથી મહત્વની વાત કે કેનેડામાં PSW એટલે કે પર્સનલ સપોર્ટ વર્કર કરે છે શું? મિત્રો હું તમને બધું જ જણાવીશ જે બી છે ઓટોમેટિકલી, બરાબર? જેમ કે કેનેડામાં તમારે અલગ અલગ કામ હોય, બરાબર, એઝ અ PSW. પણ PSW એટલે કે પર્સનલ સપોર્ટ વર્કર એટલે તમારે કોઈને મતલબ જેમ કે જે લોકો છે જેનાથી કામ નથી થતું, મતલબ એમનું પોતાની પર્સનલ કેર ને એ બધું તમારે કરવાનું હોય છે. હવે અલગ અલગ ફેસિલિટીમાં અલગ અલગ તમારા કામ હોય છે. જેમ કે હું હોમ કેરમાં છું, પછી મેં રિટાયરમેન્ટ હોમમાં બી કામ કરેલું છે અને લોંગ ટર્મ કેરમાં બી કરેલું છે. એટલે ડિપેન્ડ્સ, બરાબર. જેમ કે હું અત્યારે જાતે જોઉં, બરાબર, હું હોમ કેરમાં હું ઘરે જઉં તો કેવું કે એમનાથી મતલબ ચલાતું ના હોય, પછી એમને મતલબ શાવર માટે જરૂરિયાત હોય, જેમ કે પર્સનલ કેર થઈ ગયું, ગ્રૂમિંગ થઈ ગયું, ખવડાવવું પીવડાવવું, એમના વાળ ઓળાવવા, એટલે બહુ સિવિયર ના હોય ઘરે પણ મોસ્ટલી બધી જ સ્કિલ તમારે જરૂર પડશે, કેમ કે PSW બનવું ઈઝી નથી. જેમ કે કોઈને વાળ ઓળાવવા હોય, તમારે કોઈ લેડીઝ છે લેટ સપોઝ, બરાબર, તમે જેન્ટ્સ છો, તમે ક્યારે કર્યું જ નથી મિત્રો, તમને કદાચ ટ્રેનિંગમાં બતાવ્યું હશે કે ભાઈ આવી રીતે વાળ ઓળાવવાના, તમને આઈડિયા નહીં આવે કે કેવી રીતે વાળ ઓળવી શકો તમે એમ. પછી કોઈને ખવડાવવું એ બી એક સ્કિલ છે, કેમ કે કેવું કે આપણે ખાઈએ અને બીજાને ખવડાવે એમાં બહુ જ બધો ફરક છે. એટલે એવું નહીં વિચારવાનું કે જો તમે PSW બની જશો તો તમને ઇઝીલી મતલબ કેવું કે તમારું બધું કામકાજ થઈ જશે, તમારું કામ તમે કરતા જશો, તમારો એક્સપિરિયન્સ પૂરો થઈ જશે. તમને કમ્પેશન જોઈશે અંદરથી, કેવું કે બીજાની સેવા કરવાની આમ પેલી આમ વૃત્તિ એ હશે તો તમે ઇઝીલી બહુ જ સરસ PSW બની શકશો. તમે આ એક બેચ જોઈ શકો છો મારા ઉપર, અત્યારે બેચ છે એ કેવું કે મને અવોર્ડ મળેલો છે ક્લાયન્ટ કેરનો. એટલે હું મતલબ સારો PSW છું એવું ક્લાયન્ટનું કેવું છે એમ, બીજાનું નહીં. એટલે PSW ની ડ્યુટીઝ મોસ્ટલી જો હું તમને ફીડિંગ થઈ ગઈ, પછી ગ્રૂમિંગમાં અસિસ્ટન્સ થઈ ગયું, પછી એમને કદાચ કોઈ ક્યાંક બહાર જવું છે અપોઇન્ટમેન્ટ માટે તો એ બી PSW કરી શકે છે. એટલે PSWના ઘણા બધા કામ હોય છે, પણ ખાલી ફિઝિકલ જ નહીં, ઇમોશનલ બી કહેવાનું કે તમારે સ્ટ્રોંગ રહેવું પડે. ખાલી તમે ફિઝિકલી સ્ટ્રોંગ હશો તો નહીં ચાલે, કેમ કે હવે સમજો કે હું હોમ કેર કરું છું, બરાબર, હું દરરોજ 9 થી 10 ઘરે જાઉં છું. 9 થી 10 લોકોની સ્ટોરી અલગ અલગ હોય, એ લોકોની મતલબ કન્ડિશન જે બી બીમારી છે અલગ અલગ હોય. કોઈને કેન્સર હોય, કે કોઈને સાંધાનો દુખાવો હોય, કે કોઈની કમરમાં પ્રોબ્લેમ હોય, કે કંઈ બી, એ બધું જ મને કહે, બરાબર. એટલે કેવું કે મારા મગજમાં બધું ભેગું થાય, કોઈ ભૂલી જાય, કોઈને કંઈ યાદ ના રહે, એવું બધું. એમ આપણે લાસ્ટ ટાઈમ ગયા હોય એ બી ખબર ના હોય કે ભાઈ તું કોણ છે, એવી રીતે હુ આર યુ ને એવી રીતે આપણે બધું ફરી કેવું પડે, પછી એકની એક વાત 10 થી 20 વાર રિપીટ કરે. એટલે આ છે મિત્રો PSW નું કામ. એટલે તમારામાં કેવું પેશન્સ, સહન શક્તિ હોવી જોઈએ અને બીજાના પ્રત્યે આમ બહુ જ લાગણી હોવી જોઈએ માણસ પ્રત્યે, કે આ દુનિયામાં આપણે એટલા માટે જ છીએ કે આપણે કોઈ બીજાની જિંદગીમાં ફરક લાવી શકીએ. એવું નહીં કે આપણે પોતાની જિંદગીમાં જ બધું કરીએ એમ. અપાર્ટ ફ્રોમ દેટ, બિંગ અ PSW ઇઝ સમટાઈમ્સ હાર્ડ ઓન યોર બોડી. કેમ કે મિત્રો PSWમાં કેવું હોય કે તમારી પાસે કોઈ એટલો સપોર્ટ ના હોય. જેમ કે લેટ સપોઝ હું રિટાયરમેન્ટ હોમમાં કામ કરું છું કે લોંગ ટર્મ કેરમાં કામ કરું છું, તો કેવું કે 20 રેઝિડન્ટ હોય, એની વચ્ચે 2 થી 3 PSW, અને જ્યારે બી બોલાવે ત્યારે જવું પડે. જેમ કે શિફ્ટનો બી કોઈ ભરોસો નહીં, જેમ કે કોઈને જરૂર પડી અત્યારે નાઇટમાં તો નાઇટમાં બોલાવી લે, દિવસમાં બોલાવી લે, કોઈ પણ રીતે, બરાબર. અને તમારે કેવું ભાગતું જ રહેવાનું, કેમ કે એમને તમારે શાંતિ ના પડે, એમ તમે બેસી ના શકો. જેમ કે હું હોમ કેર કરું છું, હું ભાગતો જાઉં આરામથી. હું કેટલું 7 થી 8 કિલોમીટર ચાલુ દિવસના, જ્યારે બી હું જોબ કરું, ભલે હું 6 કલાકની કરું કે 8 કલાકની. એટલે કેવું કે આ બધું નોર્મલ થઈ જાય અને તમારો બોડીનો પેઇન ને બધું વોટએવર બધું ચાલ્યા રાખે એમ. એટલે બિંગ અ PSW ઇઝ હાર્ડ ઓન યોર બોડી. તમારે તમારી જાતનું બહુ જ ધ્યાન રાખવું પડશે. એમાં બીજી જોબમાં કેવું કે તમે મશીન કે કોઈ બીજી વસ્તુ સાથે કામ કરો છો, પણ આમાં તમે માણસ સાથે કામ કરો છો. એટલે તમારે ફિઝિકલી બી એવું મતલબ લાગવું જોઈએ. એવું નહીં કે તમે ઊંઘતા હોય ને એ બધું, તમારે ફિઝિકલી એક્ટિવ રહેવું પડે. પછી આમ લાગવું જોઈએ કે ભાઈ ના માણસ છે. બીજાની સામે આપણે જઈએ એટલે કેવું કે એ લોકોને આમ ફિલિંગ આવે કે ભાઈ ના માણસ કેવો છે કેવો નહીં. આપણે મતલબ એકદમ લેઝી જઈશું તો પછી એ લોકોને એટલું સારું નહીં લાગે, પણ આપણે એમ એક્ટિવ હસતા જઈશું તો એ લોકોને સારું લાગશે. અને ડિફિકલ્ટ છે ક્યારેક, બરાબર. અને સેમ રહેવું મતલબ આપણા માટે પોસિબલ નથી, કેમ કે કેવું કે આપણે 10 ક્લાયન્ટને જોઈએ કે 11 ક્લાયન્ટને જોઈએ, પણ આપણે બધાની સામે સેમ રહેવાનું છે, ભલે આપણો દિવસ ગમે તેવો જતો હોય એવી રીતે. એટલે મિત્રો થોડું હાર્ડ છે બોડી પર બી, બરાબર, પણ હા તમે કોઈની સેવા કરી રહ્યા છો, ભગવાને બધું જોવે છે, એટલે એ નહીં ભૂલવાનું. ના પછી આવે છે મેન્ટલ એન્ડ ઇમોશનલ પ્રેશર. એટલે કે કેવું કે કોઈની ડેથ થઈ જવી, જેની આપણે કેર કરતા હોય. જેમ કે હું ક્યાંય જઉં છું 6 મહિનાથી અને માણસ મારી સામે ઓલરેડી કમ્પ્લીટ હોય અને હું બીજી વખત જઉં, એટલે કેવું કે માણસ મતલબ ની ડેથ થઈ ગઈ હોય, એટલે બહુ જ પેઇનફુલ હોય આપણા માટે એઝ અ PSW. કેમ કે કેવું કે આપણને લાગણી હોય માણસ પ્રત્યે, એટલે કંઈ બી જગ્યાએ કોઈ બી રીતે આવું થઈ શકે છે. ઓન ટોપ ઓફ દેટ આ બધા લોકો આપણને સ્ટોરીઝ કે મતલબ એમની પોતાની, આપણું મગજ કેવું કે આપણું મગજ સાંભળશે ને આપણું મગજ અંદર ઉતારશે એમ. એવું નહીં કે આપણું મગજ એક કાનથી સાંભળશે ને એક કાનથી બહાર કાઢશે. એવું પોસિબલ હોત તો આજે દુનિયાના બધા લોકો બહુ જ ખુશ હોત, બહુ જ. એ બધું નથી કરી શકતા આપણે, બરાબર. એટલે
એટલે મગજ પર ક્યારેક વધારે ઓવરલોડ આવી જાય. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે હું કદાચ નાઇટ શિફ્ટ કરું, બરાબર. હવે નાઇટ શિફ્ટમાં કેવું હોય કે ક્યારેક આમ રેઝિડન્ટ ઉઠીને બૂમો પાડવા લાગે આમ રાત્રે, આમ ફટ. પછી કેવું કે અચાનક લાઇટ્સ ચાલુ કરી દે ને એ બધું એમ. એટલે આપણા મગજ પર ઝટકા લાગે એમ કે ભાઈ ના શું થઈ શું રહ્યું છે એમ. એટલે તમારી મેન્ટલ હેલ્થ પણ બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ. અને એના પછીનું બી કેવું કે તમે ઇમોશનલી સ્ટ્રોંગ હોવા જોઈએ, કેમ કે લોકો રડી જાય તમારી સામે, અને મને એ બધું કેવું કે થોડું વધારે પેલું લાગે ઓડ કે ભાઈ ના મારી સામે કોઈ રડે છે, હું તરત જ એમને એડવોકેટ કરું છું મારાથી પોસિબલ હોય તો. પણ કેવું કે એમનું પાસ્ટ હોય ને એ બધું, એટલે તમારે મેન્ટલી અને ઇમોશનલી સ્ટ્રોંગ રહેવું પડશે જો તમારે PSW બનવું હોય તો કેનેડા. બધા લોકોને પોતાના પેચેક સારા લાગે, બરાબર, પણ આની પાછળનું જે એક્ઝોશન છે એ કોઈ નથી જોતું. એટલે કે જેટલો થાક લાગે એ કોઈ નહીં જોવે. કેમ કે કેવું કે આપણે કોઈની કેર કરતા હોય, જેમ કે આપણે કોઈ આપણા ફેમિલીની જ કેર કરતા હોઈએ. મહિનો થઈ ગયો, 2 મહિના થઈ ગયા, એટલે કેવું કે આપણું મગજ થોડું પેલું થાય એમ કે મગજમાં બધું ભરાવા લાગે કે ભાઈ હું શું કરી રહ્યો છું કે શું કરી રહી છું એમ. તો કેવું કે અત્યારે મતલબ આ બધું અમે કરીએ, બરાબર, વોટ એવર, ડે નાઇટ વોટ એવર, અમે બહુ જ ખુશ દેખાઈએ, પણ પાછળની રિયાલિટી અમને પોતાને ખબર હોય. કેમ કે મેં આ જે બધી વાત કરી, મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ, આ બધી તમારી લાઈફમાં બધું વેલ હોય, મતલબ આ બધું ઇક્વલ લેવલ પર હોય, સારી રીતે બેલેન્સ્ડ, તો તમારી લાઈફ સારી બને. પણ જો તમારું આમાંથી મતલબ એક પણ પેલું હોય રોંગ, કે ભાઈ એક પણ ઠીક ના હોય, જેમ કે મેન્ટલ હેલ્થ કે ઇમોશનલ હેલ્થ કે ફિઝિકલ હેલ્થ, તો તમે પ્રોબ્લેમમાં આવી જાઓ. કેમ કે બહુ જ મહત્વની વસ્તુ છે આ તમારી જિંદગી માટે. અને જો જિંદગીમાં મહત્વનું છે ને જિંદગીમાં નહીં હોય સરખી રીતે તો તકલીફ છે. એટલે આ બધું સમજીને તમે PSW નું કરજો. એવું નહીં કે ભાઈ ખાલી એમ શું કહેવાય PSW એટલે ઇઝી જોબ, પછી તમારા PR કેનેડામાં, એટલે આવી આશાય નહીં. કેમ કે તમે એવું કામ કરો છો જેનાથી જિંદગી લોકોની બદલાઈ શકે એમ, એ વિચારવાનું. બધાની જિંદગી મહત્વની છે અને તમારામાં કમ્પેશન, લાગણી હોવી જોઈએ બીજા પ્રત્યે, અને જો એ હશે તો તમે બહુ જ સારા PSW બની શકશો. આ વિડીયો શેર કરી દેજો તમારા મિત્રો સાથે જો તમને ગમ્યો હોય તો.